એવરીવન, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આઈ નો ઘણા ટાઈમ પછી આ મારો વ્લોગ આવે છે, પણ હમણાંથી જોબ ને કામ ને બધું એટલું હોય છે ને, તો ક્યાંય બહાર જવાનો મેળ જ આવતો નથી. તો આજે ઘણા ટાઈમ પછી, ઈદ પછીના દિવસે આજે અમે ફૂલ ફેમિલીએ પ્લાન કર્યો દરગાહે આવવાનો. આ ભાડુલા ગામ છે અને એની અંદર મીઠું પીર ની દરગાહ છે, તો ત્યાં અમે આવ્યા છીએ ફૂલ ફેમિલી. અમારું ફેમિલી, મારા મામાને લોકો, માસીને, બીજા કઝિનને ઘણા બધા છીએ. અને અમે અહીંયા આવીને જ ત્યાં જે રસોઈને એવું કરવાના છીએ અને નોનવેજ અખની બનાવવાના છીએ. એ હું તમને બતાવીશ કઈ રીતના બને ને બધું. હું તો નથી ખાતી, એટલે મારી માટે તો અલગ છે વેજ, પણ જે બીજા બધા ખાય છે એ લોકો બનાવવાના છે. તો બહુ મજા આવશે આજના વ્લોગમાં, કેમ કે ફૂલ ફેમિલી ભેગું થયું છે અને અમે ફૂલ એન્જોય કરશું. તો તમે જોજો પૂરો વ્લોગ, બરાબર? સ્ટે ટ્યુન. આ છે રઈસ સાદો, જામનગરનો. ઊંધા છે તો બીજું કરી નાખશે. કાકી જો આ બધા નવા છે, કઈક ને કઈક થાય બેઠી તો છે નર્સ આપણે ઈ બીજું કઈક કરશે ઊંધું. કબુ આને લટકાડી હાઈટ વધી જાય. આ બેન નર્સિંગ વાળા પણ કઈ આવડતું નથી. હું નર્સિંગ વાળો નથી. આ બેન કીધું બેન. 3 વર્ષ પછી તમને બેને જવાબ દઈશ તને. અરે મને અટાણથી આવડે છે જો. હા મામી જો, મામી નું કામ સાચું. મામી ઉપર ફોકસ કરો. આ ચૂલો કરવા કેટલા જણા ઘેરો વાયડા છો? હેલો અક્ષાબેન. ઈદ મુબારક. તારી આ બ્લોગ ચાલુ છે ને, ગાડ નથી બોલવી મારે. મને તો ગાડ બોલે છે એમ ને, કટ નો થવું જોઈએ. કટ બસ મજા મજા. થ્રી ઇડિયટ્સ એની જગ્યા લઈ લીધી. બધાય પોતપોતાનું કરવા માંડ્યા. જોવા છોકરાઓ ઝૂમ કરીને બતાવું. આવા તડકાના રમવા વયા ગયા. એક પેલું ફોડતો ને સાથ કેરીની લઈ લે. બસ એમાં અહીંયા હાથમાં મને થેલી બાર લેવી હોય તો અહીં લેતી આવ. આ જો આ કટેવાળા બી. કોઈને જરૂર હોય તો કહેજો, કોન્ટેક્ટ નંબર મૂકી દઈશ. ફ્રી માં હો, કાંઈ 1 રૂપિયો લાગશે નહીં. ગૂગલ પે કરવા પડે એડવાન્સ. હા, ઇકબાલભાઈ કટેવાળ વાળા જામનગર રીએ છે. તો વેચાઈ છે, આનો ધંધો ચાલુ થશે. એને એટલામાં પૂરું નથી થતું, એટલા આ ચાલુ કર્યું. થઈ જાય ને કે મૂકી જવાનું પેલે તો સાઈઝ પ્રમાણે પૈસા લેશે. હા એમ આવડે છે, બાકી જોરદાર જોઈ લેજો. કાઈ કર્યું નહીં તમે આમાં. અરે હુકાવા દેવું પડે માણા. આમાં ઓર્ડર આવતા હશે તોય નહીં આવે તમારે. હાલો આ બે ઉભા શાકભાજી કાપવા બેસ જાવ. વ્લોગ બનાવવા હું મારું બનાવીને આવી. પણ અમે તમારું કરીને આવ્યા. ખોટું ઇન્સ્ટ્રક્શન છે, ખોટું. હા તો હમણાં બનાવે ત્યારે દેજે ને. ગડિયા ઊંચિયા ચલિયા હાથે ચીને રંધીને સીધા ખાયા. અકની બનાયા. અરે ઈ નહોતું બોલવાનું. અકની બનાવે તો અકની બનાવે ને, અકની તો શું જોઈએ વિચાર કરશે. અકની છે શું ઈ બનાવીને છેલ્લે પ્રોસેસ દેખાડીશું. કાને કહેવાય અકની. અત્યારે અહીંયા પ્રોસેસ હાલે છે, ઈ છેલ્લે દેખાય. સાદી થાય વઘાર કરી નાખ્યો હકનીનો.
ટેસ્ટમાં કેવો છમકારો બોલે ઈ જોવાનું છે. ગરમ મસાલાનો વઘાર કરી ડુંગળી નાખી દેવાની, બરોબર? તે મારો ફોન ન પડે, પછી એને હલાવવાનું, બરોબર મિક્સ કરવાનું. ડુંગળી સાજી બ્રાઉન થાવી જોઈએ કે હાલે? બ્રાઉન થાવી જોઈએ ને, બરોબર. આ મારા સબસ્ક્રાઇબર ને મારે જણાવવું પડશે ને આજે અખની રેસીપી. પછી હળદર એડ કરી ને તો તું કેતો જાજે હો ભાઈ. હંધોય મસાલો નહીં, એક એક કેતો જાજે. ગામડાની પાસે હા. ઓ સાજીદભાઈ કેટલી સ્પૂન હળદર? માણસ પ્રમાણે. તારી રેસીપી જોઈને કોઈ નહીં બનાવે. એકવાર ખાવ 7 દિવસ યાદ રાખો. 1.5 કિલો મરચું લાઈન લાગશે, લાઈન. 1.5 કિલો ચટણી ક્યાં વાત ગઈ? 1.5 કિલો લાઈન લાગશે. આ એક શેફ છે અહીંયા, આ બીજા છે, આ ત્રીજા છે. એમ લે શેફ અહીંયાથી તો ઉતરવું જ નહીં ને, સવારે તો પછીની વાત છે. હા સાચી વાત. જાય એમ નથી, ના જાય ના. કારાને બાપાએ બનાવ્યું હતું, જેટો કાપ્યો ને પછી હું આજ બનાવું છું. આખું વરિયોની ચટણી શેની આવે છે? ના ના રામદેવ અજાણી ચટણી ભલે ને અજાણી આપણે કેટલી નાખી ન ખબર પડે. ખબર કે પછી બનાવ્યું, ખાવા બેઠા એટલે કારો પેલા ઉભો થયો, બાપા પાછળ બેઠા હતા. હા ધંધાયો મને તો ગળે પાણી અને ઉતરો મેં જો ખવાશે નહીં. વરી એમ થયું કારો તો ઓછો તીખો ખાય. રાખું બે પોરીઓ લીધો, આમ કરવા માંડ્યો. કાયદેસર છે ને બોટી છે ને પીસ છે ને અમે છાશમાં ધોઈને ખાઈને તો ખવાય એટલો તીખો. શાક બનાવ્યું હતું અમે ખાલી પીસ ખાઈ લઈએ. પીસ છાશમાં નાખીને છે ને તો ખવાય નહીં. હા ભરજો શોર્ટકટ મેડમ. આમ ઊભા છે એમને શું કાઈ એડ નત કર્યું ને તમે? એડ કર્યું હું મીઠું. વાહ મીઠું કેટલું ગજબ બેચતી. ઈ જો અમે કાંટા નો રાખતા એ છે ને આમ આંગળા ઉપર આવે તો ખબર પડે કરી નાખી દેવાનું. ચટણી થી બે ચટણી કરતા દાણા જીરું થોડુંક ઓછું હોવું જોઈએ. એનાથી પછી હળદર ઓછી હોવી જોઈએ. આની સિવાય કઈ ધંધો છે? આ અકરમભાઈ નો હોય એવા રવાડે ચડાવે. સમજી આવી જેને જેટલું હાલ આજ ખાઈ નાખો સાજીદભાઈ ની અકની. બ્રાઉન ન થઈ ને, બ્રાઉન થાય ત્યાં સુધી પકાવવાની. બરાબર. આજે એ ગઈ વાહ મારી ચિંતા નથી, ખાધા વિના ના રહે. ઈ ચિંતા હે, ઈ તો મારી ચિંતા નથી કે ખાધા વગર ના રહે. અરે હવે તો મારે કૂદવું જ પડશે અહીંથી. હાલે હું જાઉં છું, હાલે સુસાઇડ કરું છું. બાય બાય, ગુડ બાય, આવજો બધાય, ગુડ બાય, મુબારક. હાલો સુસાઇડ કરું. મારે વિડિયો લેવો. તબુ બેન જાય છે, અલવિદા. ઓલું કેરલા 2 માં બતાવે છે છોકરા પડશે તો કામ કરી આટલા તો હોય ઠેકડા મારે ન પડે સાજી આમ ધોવાનો કરના છોલાવાના તો હોય જ આમ ધોવાનો કરો ઓલી સાઈડ હોય
ઓરો રો આટલું દુખ હે જિંદગીમાં ઓરો રો રો લોકોને મારી વેલ્યુ નથી મરવાનું કે છે હવે હું જિંદગીમાં રસ ન લ્યો જિંદગીમાં ધૂળ પે સેન્ટેન્સ તો પૂરું કર આખું સાજી તો હવે થઈ ગઈ બ્રાઉન ભાઈ હવે જલવાની કગાર પર હે 100% સાચી વાત નરગીસ તારી સાજી હવે બ્રાઉન થઈ ગઈ અડધી થઈ ગયું ચાલુ રાખા કરવાનું એ પાવડી તો બહુ ચિકન નાખી દીધું હા હવે મેઇન પાર્ટ આવે છે જોઈ લેજો તમારી અખનીનો ચલો હવે ચિકન એડ કરી દેવાનું અમે પહેલા એને મેરિનેટ કર્યું હતું એમ તો કે બ્રાઉન થાય એટલે અમે 4-5 રસોઈયા સાજી દઉં કેટલું પકાવવાનું આ ચિકન પકાવવાનું એને બ્રાઉન કરવાનું હાલો ભાઈ તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું એ સિવાય કાંઈ એડ નહીં કરવાનું મીઠું એડ કરવાનું મીઠું એડ કરવાનું જેથી ફટાફટ પાકી જાય અકરમભાઈ શું એડ કરે છે खीरा उत्तर कोरिया से आया है वो तो होना जरूरी है खीरा ये उत्तर कोरिया से भेजा है खीरा और ये लहंगा आप लेने गए थे किंग जोंग आप गए थे किंग जोंग मोकला आ हुआ जरूरी है खीरा अगर मीर ना आवे हमें खीरा છે આજે બોલવા જાવ અમે ખીરા છો से बहुत तो ये હવે એડ કરો મરચા પાણી નાખીને એમાં કરી પછી ટમેટા નાખી દેવા બસ હવે પાકવા દો થોડીક વાર બરાબર પાણી થોડુંક નાખીને સાજીદ શું મસાલા હતા આમાં? ચટણી હળદર મસાલો પછી મીઠું આદુ લસણની પેસ્ટ આદુ લસણ બરાબર હાલો આદુ મરચાની પેસ્ટ લસણ હળદર ધાણા જીરું કશ્મીરી મરચું અને તીખું મરચું નાખી અને પાકવા દેવાનું હે કલર પકડો હવે કશ્મીરી નાખ્યું છે જો કલર પકડે જ ને બધા મસાલા એડ કરી પાકવા દેવાના એટલે પાણી એડ કરી પાણી ઉકળવા દેવાનું પછી ચોખા એડ કરી દેવાના બરોબર ને પછી પાકવા દેવાનું બની ગઈ તમારી અખની ભૂખ લાગે તો કાચું ખાઈ શકો પણ ભૂખ ન લાગી હોય તો પાકવા દેવાનું તવું કે તો ગરમ કરવા જાવ ને કાંડ થઈ જાય કેવો ધુમાડો ખાઈને આજે મેં બ્લોગ લીધો છે અખનીની રેસીપી કીધી એટલે એક લાઈક કરી દેજો બસ બીજું કાંઈ નહીં એટલું જ કહ્યું આ રહ્યું આ તો ન કીધું તે સાજી ટમેટાનું આ કાચા ટમેટા કીધું ને તને પછી બીજું વાળા પડીકામ શું છે ચિકન મસાલો ના એમ બધું નાખું ને પ્રોપર બનવી જોઈએ આપણે બાકાત છીએ આપણું વેજ બનાવીને લાવ્યા છીએ ના હો હજી મુર્ગી નાખી હું અહીંયા છું જ નહીં તમારે એવું માનવાનું ના ના એમાં હજી બટેટા જ નાખ્યા મુર્ગી બાકી હા હું ક્યારની વિડીયો લઉં છું મેં બધું જોયું શાક સાજી તમે કેટલી વાર ચાખું તારે ચાખવાનું ના પાણી તો જોઈને ના એ તો મેં સૌથી પહેલા પાણી ચાખ
ચાક સંભળાતો નથી ના હો, આપણે આમાં જ નથી, આ ગામના નથી, રાજકોટ થી આવ્યા છે. ઓલું શું કહેવાય પેડ આવે એને શું કહેવાય આલુ કાપવાનું ચોપિંગ હા ચોપિંગ પેડ જો એના વગર તો કશું બને. હા એમ અમારે પાછું એવું બધું બહુ જોઈ. તો ભૂખ લાગી છે બહુ. સાજીદ કેટલા વાગે પાકશે ભાઈ? 2:10. વેઇટ કરીએ અમારી અકની પાક. બહુ ભૂખ લાગી છે. તમારા કોઈને નથી ખાવાની નથી नहीं, हम प्योर वेजिटेरियन हैं तो हम अपना बना के लाए हैं साथ में. અમારે અખની જ ખાવાની પણ અમારે બટેકાવાળી ખાવાની. દે દે એને આમે અમારે વધે છે, અમારે જરૂર નથી. ધુવાણો લાગીને ભાઈ હવે આખું તો બહુ બળે છે. આટલી બેજતી હું જાઉં પછી હાઈલી જાઉં જેથી પહોંચું ત્યારે રાજકોટ. નિકર ફૂટા જેવું એકદમ મગનું શાક ને એવું અહીંયા કચુંબર હાલે છે. આટલા બધા કારીગર જોડે હવે કઈ ઘટે. વાહ સાજીદ વાહ, વેરી ગુડ. ફાઇનલી બેન અખની બનીને રેડી છે. ફાઇનલી ખાવા માટે રેડી છો? બહુ ભૂખ લાગી છે. 1.5 કિલો નાખ્યું હતું ને મરચું. હા હો ભાઈ કે હારું બધાય ચોખા કર નાખ્યા. તોય થોડાક તો કાઢ નાખ્યા. કાં કાઢ્યા? મોટા કાઢવાની અલ્યો અક્ષાબેન ખાઓ. આમાં શું ખાય કાંઈ છે જ નહીં. રાખી દેવા ભલે રહી ગરમ ગરમ ખાઈ લે બેસી જા. આ બધું તૈયાર જ ચાલો. જો આમ ચલો ગાઈસ અમારે જમવાનું રેડી છે. અને આમ છો આ માણસના માથામાં કચરો. કોણે નાખ્યો? બીજે માંગવાનું નહીં, અમે અંદર ભરાતું હોય. રીંગણા બટેકાનું શાક, ખમણ, કચુંબર. મેન વસ્તુ ક્યાં છે? અખની. અખની એક ઓલો બીજો થાલો તો બીજા જ બેહી જાય. હા બે. અને આ જમવા વાળા રેડી. આમાં થોડું કાઢ દઈએ, શાક તો વધારે પૂરતું એને જ ખાવું અને આમાં નાખી દઈએ. કોનો લવ? બધાય ઉપર ફોકસ. બસ આ મારી બચ્ચા પાર્ટી. પોરે 1 મિનિટ લાવ તો મમ્મી ઓલો ડબ્બો છાસ નો. બટેટા હોય તો નાખો. બટેટા ઓછા પડ્યા ભાઈ. અલ્યો શાક આવા દે બાજુ. अब अकनी खा के सब यहाँ बैठे हैं. अकनी खा लिए. कैसी लगी किसी को अखनी? तीखी लगी, किसी को मीठी तीखी परसेवा परसेवा छूट वर्षे गया. वे थी रबड़ जबर थे सब. शिशियाटी नाचते थे, कोक ने गळाમાં ભરતું હતું. कोई को गले में जलता था तो भी खाते जाते थे. ક્યાં ગયો સાજી? झुंडा एक खा लिए है બનાવવા વાળા ક્યાં ગયા? और रसोईया उधर बैठा है, तीखा हो गया तो अकेला चला गया है.
सुंडा एक खा लिया है भेरा होके फिर कहते तीखा है મામી એ નથી ખાધી એક બાર જજો મામી એ નથી ખાધી ખાધું બધા ના મામી એ નથી ખાધી મામી ભરેલા રીંગણા લઈ આવ્યા જેને ભરેલા રીંગણા લઈ આવ્યા મેં ખાધું માસાને ખાધું મેં ખાધું ઇકબાલ મામા એમને હેલો જી હેલો કામ ધંધો નથી કામે કરી જાવ કામે ક્લિપ નાખી દેજે રેડી એ ક્લિપ હોવી પડે ને ડિલીટ કરી નાખી ક્લિપ જાશે ને કામે ઓલું લાઈક શેર સબસ્ક્રાઇબ જેને સબસ્ક્રાઇબ કરો અને અનસબસ્ક્રાઇબ કરી દે ઓલું કરો તો જ લાઈક સબસ્ક્રાઇબ થશે માર ખાય પડવી પડે આવલી ક્લિપ નખાવો જો તમે આના બ્લોગ માં ઈ ક્યાં એડિટ કરવાની છે એનું કાઈ ન હાલે લે પણ ઝરમરિયા ક્લિપ તો પડવી પડે થાકી ખવાઈ ગઈ લ્યો અરે ટેન્શન ના લે આ હમાઈ ગયા તારી જ કમી હતી અહીંયા તો કોઈ જાલે હે ચલો હમ ચાલતે પાછળ આ દેખાય જ નહીં તને આવી આ વટમાં જો બાવળ ઝાડવા રો પવન વરસાદ નાના ફાર્મ વાળા ભાડે દઈ દે છે 50,000 રૂપિયામાં વીઘો દેતા હતા અમારા ફોટો પાડते શું કરો ટબુમાં પછી બપોરે હાર જમવા હલાવું છું એના પછી કંઈક ટાઈમ પાસ કરવો પડે ફોટો ક્લિક્સ નથી કરવા કરવા હે હમણાં કંઈક ખાસ્યો કોના ફોન કારો ખાકા દો જામ કરી દે હું ભેગો તને આમ લેતો જાઉં એક જાય આવું મને અકરમભાઈ બચાઈ લે અકરમભાઈ ધક્કો દેશો ને મને બચાવશો ને ધક્કો મારશો ને પાછો હા વાળે ચાલો ઈ કંટાળી રીઝવાન બચાઈ ઈ તો સામેથી હાથ જોડે છે જાય તો લે ઈ મારા વગર નહીં રહી શકે એના પાસ અરે ફોટો રાખશે હાલશે હું કેમ કાઈ નહીં એટલે તને કઈ અસર જ નથી થતી ગેંડા મારે એટલી બાજુ લા ઈ તોડ નાખી લાવ અરે કાઈ નહીં રહી નવું લઈ દઈ ના ભાઈ ના માનવ સેવી કિસી ચોટાડી જાય એ હે વાહ ઇનાયત વાહ તને તો હા બુદ્ધિ નથી તને કીધું તો ખરી તો કરે તો છે માર બદલે જો અહીંયા કેટલી બધી મહેનત હાલે છે ચા બનાવવા માટે આ બધા ઇન્સ્ટ્રક્શન દે છે અહીંયા શું કરે કેવાય આને કટેવા અને આ બધા જો નાના નાના હાથ લાકડા હારે છે આજે તો ચા બની ગઈ બાકી મસ્તની એક ગાભો રાખજો અરે કપડું બોલાય અરે ગાભો ઈ હું ગાભો મોહ તો રાખજો બીજું હોય ને ખાવ પાણી દે મસોતો એમાં એમ કેવાય મસોતો મોહ તો કહેવાય મોરો બનાવજે સાજીત 5 વારી 10 માં દીધી હેને થારું તો મેલચી લઈ આવ્યા હો 10 માં દીધી ગણીને ત્રીજો દાણો નથી એ 5 થઈ ગઈ તો કેટલા દાણા 5 પંજ આઈ પંજ દાણા આઈ પંજ દાણા લાગો ચા બનાવ અહીંયા એ ટેણું આવ્યું ટેણું ચા બનાવવા આવ્યું ચૂલો તો નાનું ટેણિયું કામ કરાવે ના તને શું મોબાઈલ વિડિયો ઉતારવા જઈ વિડિયો ઉતારવા છે તપવા તો દ્યો કવુવાનો ટાઇટલ શું રાખ
સાજીદ ને પાછું ગરમ ન કરવાનું બોટલ કહેવાય ઇનાયત શીશો ન કહેવાય વાહ વાહ કરો કાંડ લઈ લો મારો પ્રભાવ જ એવો કામ બગડે છે એવો સાજીદ શાક નથી બનાવવાનું મારે પીવાનો હે આ પેલા આમ રાખવું પડે ને એમને માથેથી થોડીક ખંડાય ઢોરાઈ જાય બે જાય હેલ્પ કરાવ ને જોતી હું આવો ગોગલ્સ પહેરીને સુઈ ગયા તા હો તડકો લાગતો તો શું કરી પેલા ફોન જોતા હતા પછી ગોગલ્સ પહેરીને સુઈ ગયા તો નો લાગે તડકો આંખ બચી જાય ને પાણી મોઢું ધોઈ હું આ પાણી પીવું છું મોઢું ધોઈ લીધું મોઢું ધોવા માટે વા ધોઈ લીધું ફૂલ નીંદર કરી હો પણ જોવો તો ફૂલ નીંદર ગોગલ્સ પહેરી નીંદર કરી તો કેમ આખું વધી ગઈ તે ખાંડ નથી નાખી દીધી ને વધારે તો વાંધો નહીં મીઠી કરી નાખતો નહીં ભાઈ બસ એના જેવું એ કઈ નહીં અકરમભાઈ હજી વાર છે અકરમભાઈ બહુ ઉતાવળે ને માથું દુખે હું બ્લેક ટી નથી પીતી ગ્રીન ટી પી લે ટેસ્ટ સ્પેશિયલ રીલ સારું કહેવાય ખુલે પછી ખબર પડે ફ્રીઝરમાં નાખો બેન આજે હલચી ખંડા હે કે આજે જ ચામાં તો અમારી પાસે કઈ હે નહીં ખંડાય એવું અમે ઇન્ડિયન જુગાડ લગાડીને ખાંડીએ છીએ હવે ખંડાય તો નથી અને તમે નવી નવી શીખ્યા હો ચા બનાવતા શું થાય એલચી છેલ્લે નાખવી છે ને એટલે ટેસ્ટ જ ન આવે વાહ વાંદરાની જેમ બધાય લટકાઈ ગયા છે જોઈએ કેવી ચા બને હવે અખની તો તીખી કરી નાખી હતી ચા મીઠી નો કરી નાખે તો સારું છે હા બસ બેસ્ટ કડવી ચા પીવડાવવા જ બધાને લાવ લાવ ચા લાવ ખાંતો ના એમને મલાવું છું વાહ વાહ ખાંડ નહીં ખાવ હલાવે ચા નથી લાગતો આ કઈક બીજું જ લાગે ખાંડ વગરની માં નથી અકરમ ભાવે ખાંડ નાખી દેવી જોઈએ એવું લાગે રાખજો પછી આ ઉપાડવા નહીં જોઈએ તો પેલી બહુ હાચવો તમે ગાભો ના તો તમે પેલા નો તો નાખ દેવું બગાડવા જ બેઠા હો એ તો નાખી પેલા એવું લાગે તો ખાંતો નાખ લાવ ખાંડ નાખ આ પણ સાજીદ ને માથે મૂક દે ને ખમ ચોટી જાય ઇનાયત ચોટી જાય આઈટીઆઈ કરસ તું શું લેવાનું દેવા એટલી કોમન સેન્સ નથી ના કુકિંગ નું નો આવે એમાં હાર્ડવેર આવે છે બતાવો હાર્ડવેર બતાવો કેવું આવે જો આ લઈને ગાડી લેવાની આથી ગળાય જ નહીં જા લઈ જા જોવું ચા ભરવા એવા માણા બેઠા હે ના કરી મોરો ચા દેવાનો હોય ને એમાં એમ કે લઈ લે એક પકડી રાખજો ગ્લાસ અહીંયા પકડી કોને કીધું બસ હવે આમાં ચા બઈની તો છે જો પીતું મોરી એક નંબર
ઉગવી જોઈએ ગાળવાન તરીકો કેઝ્યુઅલ તીખી તીખી અખની ખાધી પછી તીખી ભડકા જેવી ગળામાં બળવા માંડ્યો એવી અખની કરતા મોડો ચા પાઈકો ઈ પીધો બધું રેડું ખાઈડું ખાધું પીધું પણ તોય મજા આવી ભેગા હોય એટલે બધા ભેગા હોય એટલે મજા આવે ઇન શોર્ટ અમે મજા કરી હવે મારા મામી આયલા આવે છે મામી અમારે બધી સિસ્ટમ ઊંધી જ છે એટલે તમે જોયું હશે પૂરા વિડીયોમાં એક કઈ કામમાં એકયનું એક મત નહોતું બધાયનું ચામાં તો કેવું કે પેલા એલચી નાખવાની કોક કે ચામાં તો હાવ ગાંડા જ કાઢ્યા ચામાં છે તો હાવ ચા તો ખબર નહીં કેમ બનાવી કઈ ખબર જ ન પડી તોય ભાઈ એવી થોડી ઘણી તો હવે બધું એવું બધું પતાવી હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે કેટલા વાગ્યા 6 નહીં 5:30 હા તો બસ 5:30 હજી અમે જવામાં 6:30 કરશું બરોબર એટલે હવે અમારે જવું જોઈએ આખો દિવસ સવારથી સાંજ અમે અહીંયા કાઢી છે રસોઈ બનાવી જઈમાં ચા બનાવી ચા પીધી આરામ કર્યો એન્જોય કર્યું બહુ મજા આવી તમે પણ અહીંયા આવી શકો છો ફેમિલી સાથે રસોઈ બનાવી શકો છો અહીંયા બહુ મજા આવે એવું છે વાતાવરણ પણ અત્યારે મસ્ત હોય છે તો આવજો એકવાર હા ફોટોસ માટે પણ સારું લોકેશન છે તો આવજો ફેમિલી સાથે બરાબર આપણે મળશું હોય પછી ક્યારેક નેક્સ્ટ ટ્રીપ પ્લાન કરીને ક્યારે થાય ખબર નહીં ત્યાં સુધી બાય બાય ટેક કેર સી યા